નમસ્કાર મિત્રો. પશ્ચિમ બંગાળમાં હિંસા હવે નવી વાત નથી. વિધાનસભાની ચૂંટણી આડે બરાબર 1 વર્ષ બાકી છે અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભોગે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને સત્તા પરથી હટાવીને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવી. 2011માં પહેલી વખત જ્યારે મમતા દીદીએ સરકાર રચી ત્યારે બધા ચોંકી ગયા હતા. કારણ 1977 થી માંડીને 2011 સુધી ત્યાં ડાબેરી મોરચાનું શાસન હતું. કોંગ્રેસ તો 1977 થી સમેટાઈ ગઈ હતી. મમતા દીદી પણ આમ તો કોંગ્રેસમાં જ હતા, પણ કોંગ્રેસ સાથે એમને વાંકું પડતું રહ્યું અને એમણે અલગ પક્ષ રચ્યો અને પછી તો ક્યારેક કોંગ્રેસ સાથે જોડાણ કરીને, ક્યારેક કોંગ્રેસને હળદૂત કરીને એ 2011, 2016 અને 2021 એમ ત્રણ વખત એ ભારે બહુમતી સાથે સરકાર રચી શક્યા છે. આ વખતે પશ્ચિમ બંગાળ સતત ભડકે બળે છે અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું છે કે દરેકે દરેક મુદ્દે રસ્તા પર આવી જવું અને મમતા દીદીનું રાજીનામું માંગવું. હિન્દુ મુસ્લિમ ટકરાવને સતત એને તાજો કરવો અને કોઈ પણ સંજોગોમાં એપ્રિલ 2026માં ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવી અને એને માટે માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ સમગ્રપણે સંઘ પરિવાર, હમણાં 2 મહિના પહેલા જ આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત 10-12 દિવસ ત્યાં રહીને આવ્યા. શાખાઓ વધી રહી છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા, સાવરકરના સાથી હતા, આજકાલ એ ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે, પશ્ચિમ બંગાળના હતા, જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ રહ્યા, પણ એમના બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ હેસિયત નહોતી. હવે ધીરે ધીરે એ હેસિયત જામવા માંડી છે. 3 બેઠકોમાંથી 77 બેઠકો સુધી એ પહોંચ્યા તો ખરા, પણ 2021ની એ ચૂંટણી પછી સતત તૃણમૂલ કોંગ્રેસ, આમ તો ભારતીય જનતા પાર્ટી પણ ઓપરેશન લોટસ જ કર્યા કરે છે, એ તૃણમૂલ કોંગ્રેસમાંથી શુભેન્દુ અધિકારી જેવાઓને લઈ જાય, જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, જેમની સામે કેસીસ હતા સીબીઆઈના, ઈડીના, એ બધા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એટલે એ દૂધે ધોયેલા થઈ જાય. શુભેન્દુ અધિકારી અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે, પણ મમતા દીદીની પાર્ટીને ભવ્ય બહુમતી મળી. હા, એક વાત જરૂર હતી કે મમતા દીદી પોતે એ વખતે વિધાનસભાની ચૂંટણી વખતે પોતાની બેઠક હારી ગયા હતા, એટલે એમણે પેટા ચૂંટણીમાં જીતવું પડ્યું, પણ 294 બેઠકોમાંથી એમને, એમની પાર્ટીને 215 બેઠકો મળી. ભારતીય જનતા પાર્ટી એ માર્ક્સિસ્ટો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કોંગ્રેસ પણ, સીપીએમ અને એનો મોરચો એ છે ને શૂન્યમાં સમેટાઈ ગયો, કોંગ્રેસ પણ શૂન્યમાં સમેટાઈ ગઈ અને ત્યાં તૃણમૂલ કોંગ્રેસ વર્સિસ બીજેપી છે. હમણાં વકફ
સુધારા બિલ ની ચર્ચા હતી ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ હાકરા દેકારા ચાલતા હતા. હિન્દુ મુસ્લિમ એ ભાવનાને ભડકાવવાની ત્યાં સતત કોશિશ થતી રહે છે. અને છાશવારે જે મુદ્દો મળ્યો એ મુદ્દે મમતા દીદીનું રાજીનામું માંગવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અગ્રેસર હોય છે. આજે જ એટલે કે રવિવારે અમિત માલવિયા, જે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા સેલના ચેરમેન છે, એમણે મમતા દીદીનું રાજીનામું મુર્શિદાબાદ રાયટના સંદર્ભમાં માંગ્યું છે. કે છે કે ત્યાંથી હિન્દુઓએ હિજરત કરવી પડે છે. હિન્દુ હૃદય સમ્રાટ દિલ્હીમાં શાસન કરતા હોય અને હિન્દુઓએ હિજરત કરવી પડે. વાત કઈ માન્યામાં આવે એવું નથી. 80% હિન્દુઓનો દેશ હોય અને 20% મુસ્લિમો હિન્દુઓને ભગાડી દેતા હોય, આવું તો કેમ બને? અરે હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી કને અને અમિત શાહ કને બોર્ડરની સિક્યોરિટીની જવાબદારી હોય અને છતાં એમ કહેવામાં આવે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કે બાંગ્લાદેશની સરહદમાંથી ત્યાંના મુસ્લિમો એ છે ને આવીને પશ્ચિમ બંગાળમાં રમખાણો કરે છે. મને લાગે છે કે તર્કથી વિચારનારાઓને આ વાત ગળે ઉતરે એવી નથી. ઇસ્લામ ખતરે મેં હૈ એની ક્યારેક વાતો થતી હતી અને પાકિસ્તાન માગ્યું તું ઝીણાએ. અત્યારે તો હિન્દુઓ સત્તામાં હોય, ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યોમાં સત્તામાં હોય અને થોડા ઘણા રાજ્યોમાં વિપક્ષના નેતાઓ સત્તામાં હોય અને છતાં હિન્દુ ખતરે મેં હૈ એવી વાતને બુલંદીથી કહેવામાં આવે ત્યારે મને લાગે છે કે હિન્દુઓએ લાજવાની જરૂર છે. અને આ છે ને પોલિટિકલ હિન્દુઇઝમ છે. આ સનાતન ધર્મ નથી. સનાતન ધર્મીઓ પણ નથી જે આવી વાતો કરે છે. અને એટલે જ દીપાંકર રાય ચૌધરીએ એક્સ ઉપર લખ્યું, એ અમારા ધ્યાને આવ્યું, કે છે કે મુર્શિદાબાદના રમખાણમાં જે આમ તો 270 જણાની કઈ ધરપકડ થઈ, પણ એમાંથી 150 જણા જેમની ધરપકડ થઈ છે, રમખાણ મચાવવા માટે જે લોકોની ધરપકડ થઈ છે એમાંથી, એટલે 270 માંથી 150 જેટલા લોકોએ હિન્દીમાં નિવેદન આપ્યા, કારણ કે એમને બંગાળી એ લોકો જાણતા નથી. એનો અર્થ શું થયો? કે સ્થાનિકો નથી જ. તો આ રમખાણો એ શું છે? કોઈ કોન્સ્પિરસી છે? મમતા દીદીએ ગઈકાલે રાતે 11 વાગે એટલે કે મોડી રાતે એક નિવેદન કર્યું અને પહેલી વખત એ કહે છે કે પહેલી વખત હું આ રમખાણો માટે, એની કોન્સ્પિરસી માટે, આ વિશિયસ અટેક માટે હું આરએસએસ નું નામ લઈ રહી છું. પહેલી વખત. આને માટે આરએસએસ જવાબદાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જવાબદાર છે, એવું એમણે નિવેદન કર્યું. અને મુર્શિદાબાદમાં આમ તો બાહુબલી નેતા તરીકે ગણાતા કોંગ્રેસના નેતા અને ગઈ લોકસભામાં જે કોંગ્રેસના નેતા હતા, વિપક્ષી નેતા હતા, વિપક્ષના નેતા એટલે એ પૂરતી તો સંખ્યા હતી નહીં, પણ કોંગ્રેસ પક્ષના નેતા હતા, એ અધીર રંજન ચૌધરી, એમની બાહુબલી તરીકેની ત્યાં છાપ છે. એણે મમતા દીદીને સુણાવ્યું કે જ્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસ અસ્તિત્વમાં નહોતી આવી ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ ની કોઈ વજૂદ નહોતી. તમારે કારણે જ આરએસએસ અને બીજેપી અહીંયા પોષાઈ રહી છે. સીપીએમ ના મોટા ભાગના નેતાઓ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ડાબેરીઓ એ જમણેરી પાર્ટીમાં એમનો હૃદય પરિવર્તન કેવા થઈ જાય છે. આમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક
સંસ્થાપક સરસંઘચાલક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એમની આ સંસ્થા એ જમણેરી વિચારધારાની કહેવાય, પરંતુ એમના પહેલા સંસ્થાપક સર કાર્યવાહ બાળાજી હુદ્દાર એ તો સામ્યવાદી નેતા બન્યા હતા, અને એ સામ્યવાદી નેતા બન્યા પછી પણ ડોક્ટરજીએ એમને શીત શિબિરમાં બૌદ્ધિક માટે તેડાવ્યા હતા. એટલે એનીબડી ઇઝ વેલકમ ભારતીય જનતા પાર્ટીમાં. ક્યારેક ડીપી યાદવ જેવા ઉત્તર પ્રદેશના બાહુબલી નેતાને સવારે ભારતીય જનતા પાર્ટીએ પ્રવેશ આપ્યો તો ને હાથ પડે પહેલા તો એમને તગેડી મૂકવામાં આવ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટી હતી, અને આજની ભારતીય જનતા પાર્ટી છે જે બાહુબલીઓથી ફાટફાટ થઈ રહી છે. મમતા દીદીએ નરેન્દ્ર મોદીને એક વિનંતી પણ કરી છે કે અમિત શાહને તમે કંટ્રોલ કરો. He is doing harm to the nation to serve his own political agenda. મમતા દીદીના નિવેદનની અંદર આ સ્પષ્ટ છે કે અમિત શાહ પોતાના રાજકીય લક્ષ્યને પ્રાપ્તિ માટે એ દેશને નુકસાન કરી રહ્યા છે. અને બીજું, આ હિન્દુ મુસ્લિમની લડાઈ નથી, મમતા દીદી કહે છે. આ ગુંડા તત્વો આ રમખાણો મચાવી રહ્યા છે. 3 જણાના મૃતદેહ પડ્યા છે. અત્યારના ઉપરાષ્ટ્રપતિ જે વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે, આપણે સમજીએ છીએ, જગદીપ ધનખડ, એ જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે એમણે મમતા દીદીને કનડવામાં કશું બાકી રાખ્યું નહોતું. અને અત્યારે જે રાજ્યપાલ છે, ભારતીય જનતા પાર્ટીના નેતામાંથી રાજ્યપાલ બનેલા સીવી આનંદ બોઝ, એ પણ ધનખડના જ રસ્તે ચાલી રહ્યા છે. એ મુર્શિદાબાદ પહોંચી જાય છે, અને જ્યાં રમખાણને ઠારવાની કોશિશ કરાવી જોઈએ એને બદલે ઉત્તેજિત કરવાની કોશિશ થતી હોય એવું વધારે લાગે છે. અને મુર્શિદાબાદમાં અધીર રંજન ચૌધરીને, કોંગ્રેસના ઉમેદવારને હરાવીને પેલા ગુજરાતી ભાઈ, આપણા ક્રિકેટર ભાઈ યુસુફ પઠાણ, ટીએમસી ની ટિકિટ ઉપર જીતેલા, એ યુસુફ પઠાણ ક્યાં છે એવો પ્રશ્ન પણ ત્યાં પૂછાઈ રહ્યો છે. ભાઈ ક્યાં ગાયબ થઈ ગયા છે? કારણ કે સંસદ સભ્ય તો આવા સંજોગોની અંદર શાંતિ સ્થાપવા માટે ત્યાં ઉપસ્થિત હોવું જોઈએ, પણ એ છે નહીં. આ નવાબોના નગર મુર્શિદાબાદમાં હિંસા એ રાજકીય ખેલ હોવાનું મમતા દીદી કહી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ એને મમતા દીદીની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. શિક્ષક ભરતી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એને પણ છે ને ભારતીય જનતા પાર્ટી વોટ નો મોલ લણી લેવા માટે ઉપયોગ કરી રહી છે. હકીકતમાં એ 26,000 જેટલા શિક્ષકો અને બિન શિક્ષકો જેમની નોકરી ગઈ છે એમના પ્રત્યે સંવેદના હોય તો ત્યાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ જે ગેરરીતિઓમાં સંડોવાયેલા નથી એવા લોકોને, કારણ કે સીબીઆઈએ ઇન્ક્વાયરી કરી છે, નરેન્દ્ર મોદીની સીબીઆઈએ ઇન્ક્વાયરી કરી છે, અને એમાં બધા જ કંઈ કૌભાંડથી નિયુક્ત થયેલા નહોતા. સારું થયું કે સુપ્રીમ કોર્ટે જે થોડાક સારા હતા અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલા માટે એમને ફરીને કામે જવા માટે કહ્યું છે, પણ એ ડિસેમ્બર સુધી જ કહ્યું છે. રાજકીય રોટલા શેકવા માટે બંગાળને અગનજ્વાળામાં ધકેલી દેવાની રાજકીય કોશિશ આપણે વખોડીએ છીએ, પછી એ કોશિશ મમતા દીદી તરફથી થતી હોય કે ભારતીય જનતા પાર્ટી તરફથી થતી હોય કે કોંગ્રેસ તરફથી થતી હોય, આપણે એને વખોડવી જ પડે. આપણે ત્યાં શાંતિ સ્થાપવા માટે બધાએ સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. અને બીજું, પશ્ચિમ બંગાળ એ સરહદી રાજ્ય છે. સરહદોની જવાબદારી કેન્દ્ર સરકારની છે, અને કેન્દ્ર સરકારના જે નેતાઓ છે એ લોકો જ ઉશ્કેરણી કરી રહ્યા છે કે મમતા દીદી આને માટે જવાબદાર છે કે ત્યાંથી જ અને બાંગ્લાદેશીઓ અહીંયા ઘૂસી આવે. ભાઈ, તમારી સરહદ 11 વર્ષથી તો તમારા કબજામાં છે, અને તમે શું કરી રહ્યા છો? ઝારખંડમાં જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પણ આ જ મુદ્દો કરી રહ્યા હતા.
મને લાગે છે પ્રજાને મૂર્ખ સમજી રહ્યા છે અને પ્રજા છે ને હિન્દુ મુસ્લિમના ખેલમાં એ અટવાઈ રહી છે. મમતા દીદીએ એક બહુ સરસ વાત કરી છે. એમના નિવેદન, મને લાગે છે રાતે મોડું નિવેદન આવ્યું એટલે બહુ લોકોએ એનું પ્રકાશિત નથી કર્યું, પણ ત્યાંનું જે કોલકાતાનું ટેલિગ્રાફ જે અખબાર છે એની અંદર વિગતે છપાયું છે ને, જે અમે એને પૂરેપૂરું વાંચ્યું છે. એમણે તો આને માટે યોગી આદિત્યનાથ, સુવેન્દુ અધિકારી અને બીજેપીના બંગાળના પ્રેસિડેન્ટ, પશ્ચિમ બંગાળના પ્રેસિડેન્ટ સુકાંત મજુમદાર, એમને પણ આ જવાબદાર ગણાવ્યા છે. પણ એમનું જે નિવેદન છે કે છે કે રામનવમી વખતે એમણે આ બધા કરતૂતો કરવા હતા, પણ રામનવમી વખતે બધું શાંતિથી પાર પડ્યું અને પછી આ વકફના મુદ્દે ઉશ્કેરણીઓ જે રીતે કરવામાં આવી એને કારણે આ હિંસા ફાટી અને એને નેશનલ લેવલ ઉપર ચગાવવામાં આવી. પશ્ચિમ બંગાળની રાજકીય મહત્વાકાંક્ષાઓ એ મમતા દીદી જીતે કે હારે એની સાથે આપણને કોઈ સંબંધ નથી. ચૂંટણીમાં તમે છે ને ફેર ગેમથી ચૂંટણી લડો અને કોઈ પણ પક્ષ જીતે એ સત્તામાં આવે. તૃણમૂલ કોંગ્રેસને 5 વર્ષ માટે સત્તા મળેલી છે તો એને સુખેથી શાસન કરવા દેવું જોઈએ. એની ગેરરીતિઓ હોય તો એને છે ને યોગ્ય રીતે પ્રકાશમાં લાવવી જોઈએ. વિપક્ષની એ ભૂમિકા છે, ભારતીય જનતા પાર્ટીની એ ભૂમિકા છે. પરંતુ દર વખતે હિંસાનો માર્ગ અપનાવવો એ યોગ્ય નથી. હિંસાને ભડકાવવી એ યોગ્ય નથી. અને મમતા દીદીએ આ વખતે પહેલી વખત આરએસએસ નું નામ આની અંદર લીધું છે. એ કહે છે કે બીજેપી અને એના સાથીઓ એ વૈશ્વિક હિન્દુઇઝમ એટલે હિન્દુ ધર્મને, એના નામને બટ્ટો લગાડી રહ્યા છે એમના રાજકીય ઈરાદાઓને કારણે, રાજકીય એજન્ડાને કારણે. ભારતમાં હિન્દુઇઝમ તો શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું જે યુનિવર્સલ રિલિજન છે એની વાત થવી જોઈએ. અમે એને અનુસરીએ છીએ. એમના ધર્મ અંગેના એમની વિભાવનાને અનુસરીએ છીએ અને બધાને સ્વીકારવાની તૈયારી, બધા ધર્મોને સ્વીકારવાની તૈયારી રાખીને અમે હિન્દુ છીએ એનો પણ અમે ગર્વ અનુભવીએ છીએ. પણ સાથે સાથે હિન્દુ એ ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, સિખિઝમ, બુદ્ધિઝમ, જૈનિઝમ અને જુદાઇઝમ એને માટે પણ એટલો જ આદર અને પ્રેમભાવ રાખે એ જરૂરી છે. એ કહે છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પણ બધા ધર્મો માટે માનવીય પ્રેમ જાળવવા માટેની જે શીખ આપી છે એને આપણે ધ્યાન રાખવું જોઈએ અને શાંતિ સ્થાપવી જોઈએ. એમણે 2 અધિકારીઓને જે ત્યાંના ઇન્ચાર્જ હતા એમને પણ દૂર કર્યા છે. અને મેં કહ્યું એમ કે પોલીસ હેઝ અરેસ્ટેડ ઓવર 270 people involved in the attacks and murder of father-son duo in Murshidabad ધુલિયન, સમજ્યા. અને એમાં મેં કહ્યું એમ કે પેલા 150 જણા હિન્દી ભાષીઓ હતા એ ક્યાંના હતા? પ્રત્યેક નાગરિકને નોકરી ધંધા માટે ક્યાંય પણ જવાનો અધિકાર છે, આખા દેશમાં જવાનો અધિકાર છે, નોકરી ધંધા માટે જઈ શકે. પરંતુ આ તોફાનો મચાવવા માટે જે 150 જણા પકડાયા છે એ લોકો હિન્દીમાં નિવેદન આપે છે, એનો અર્થ કે એ બહારના છે, એ તોફાની તત્વો છે. તો એની પાછળ એના મૂળ સુધી ખરેખર જવું જોઈએ. અને મમતા દીદીએ એમ પણ કહ્યું છે કે બીએસએફ શું કરે છે? બીએસએફ એ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. આ મામલો રાજકીય હોય તો રાજકીય રીતે જ એને પેલું થવું જોઈએ. હિંસાનો માર્ગ એ યોગ્ય નથી. એ બાબત મમતા દીદી હોય કે અધીર રંજન ચૌધરી હોય કે પછી સુવેન્દુ અધિકારી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે તૃણમૂલ કોંગ્રેસ હોય, બધાએ મહાત્મા ગાંધીનો શાંતિ, સત્ય અને અહિંસાનો માર્ગ
અપનાવવો જોઈએ એવું અમે દ્રઢપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને તમારા સંપર્કો જ્યાં હોય બંગાળમાં તો એમને શાંતિ સ્થાપવા માટે, મદદરૂપ થવા માટે પણ જરૂર કહેશો. નમસ્કાર.